સુરતના લિંબાયતમાં વરસાદે મુશ્કેલી વધારી છે। લિંબાયત ગરનાળામાં પણ કેડસમા પાણી ભરાયા। લિંબાયત ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। પહેલા જ વરસાદમાં પાણી થયો આ સમગ્ર વિસ્તાર। લિંબાયત ગરનાળું પાણીમાં ડૂબતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। વરસાદ આવતા જ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। દર વર્ષે લોકોને આ જ પ્રકારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। તો હજી તો વરસાદની શરૂઆત પહેલા જ વરસાદમાં સુરત સમગ્ર રીતે પાણી થઈ ગયું છે। વરસાદના આગમનની સાથે તંત્રની પોલ સીધી જ ખુલી ગઈ છે। લિંબાયત ગરનાળું પાણી થયું। કેડસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। તો પ્રથમ વરસાદમાં જ હાલાકી પડી રહી છે। તમામ જે વાહનો ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય તમામને પસાર થવામાં મુશ્કેલી અને તેની સાથે આ દ્રશ્યો ગરનાળાના છે કે ત્યાં પણ લિંબાયત ગરનાળું પાણી થઈ ગયું છે। સુરતમાં ચોમેર પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા। હજી તો સિઝનના પ્રથમ વરસાદની શરૂઆત અને ત્યાં જ સમગ્ર રીતે એસએમસીની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરીમાં તંત્ર દ્વારા જે આ કામગીરી છે તેની પોલ હવે સામે આવી। લિંબાયત ભીમનગર ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દ્રશ્ય જોઈ શકાય છે। લોકોને હાલાકી પડી રહી છે। અત્યારે લોકોની અવર જવર માટે બંધ થઈ ગયો હોય તેવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। કારણ દર ચોમાસામાં પરિસ્થિતિ સર્જાય છે। ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। સાયકલ જોઈ શકાય છે જે પરિસ્થિતિ જે છે અહીં સર્જાય છે। કારણ જે રીતના દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ અને મહાનગરપાલિકાના દર ચોમાસામાં માત્ર દાવત થાય છે। આ પરિસ્થિતિ છે જોઈ શકાય છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિ જે છે ઉધના નવસારી રોડ પર જોવા મળી અને હવે ભીમનગર ગરનાળામાં પણ એ જ સ્થિતિ છે। ત્યારે લિંબાયત ઉધનાને જોડતો આ ગરનાળું છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। લોકોને બ્રિજનો સહારો લેવો પડી રહ્યો છે પરંતુ બ્રિજ પરથી 1 કિલોમીટર જેટલું લોકોને આટો મારવાનો વારો આવ્યો છે। बताइए भैया कितनी परेशानी हो रही है? बहुत परेशानी हो रहा है सर। इसमें इतना परेशानी हो रहा है, ड्यूटी आने जाने की हालत खराब हो रहा है। जनता जनार्दन को बड़ी तकलीफ होता है भैया। है दो रोटी खाएंगे क्या, ये पानी के किसी कद से जाना पड़ता है। बताइए काका कहाँ निकले हो और इतने पानी से जाना पड़ रहा है? नीलगिरी से निकले हैं और वहाँ जाना बेस्तान। अब बेस्तान इतना पानी है, ब्रिज से जा सकते हो? ब्रिज से उतरना पड़ता है। बहुत गिरता है बहुत। हाँ बहुत लंबा। બિલકુલ થી આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે સુરતના લિંબાયત ભીમ ગરનાળાની છે। મહાનગરપાલિકા માત્ર દાવા કરે છે પ્રી મોન્સૂન કામગીરીના પરંતુ આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। આ મહાનગરપાલિકાએ તરણકુંડ બનાવી દીધો હોય આ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। કારણ જે રીતના મહાનગરપાલિકાને કામગીરી કરવાની હોય છે, ડ્રેનેજની લાઈનો હોય કે વરસાદી પાણીના નિકાલ કરવા માટે બનાવવામાં આવેલી ચેમ્બરો હોય એ સફાઈ કરવાની હોય છે પરંતુ યોગ્ય રીતે તંત્ર કામગીરી કરતું નથી અને આ કામગીરી ન કરવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે। આ પરિસ્થિતિ દર ચોમાસામાં સર્જાતી હોય છે। દર ચોમાસામાં આપણે કવરેજ કરવા પણ આવતા હોય છે અને મહાનગરપાલિકા કહેતી હોય છે કે આ ચોમાસામાં શહેરીજનોને કોઈ પણ રીતના હાલાકી નહીં પડશે પરંતુ આ માત્ર ને માત્ર દાવા થતા હોય છે અને આ દાવા દર ચોમાસામાં નિષ્ફળ સાબિત થતા હોય છે। કારણ સુરતના આ ભીમનગર કે લિંબાયત જ નહીં પરંતુ ઉધના નવસારી રોડ હોય કે પછી વરાછા કતારગામ બાજુના વિસ્તાર હોય કે વીઆઈપી રોડ જેવો જે મહાવીર કોલેજ આવેલી હોય આવા વિસ્તારોમાં પણ દર ચોમાસામાં પાણી ભરાતા હોય છે। ત્યારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે મોડી રાતથી। હાલ બી વરસી રહ્યો છે પરંતુ આ વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુશાંત ડિવરે, જી મીડિયા, સુરત।